ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. કેમ છે બધાને? તો જો આજે સવારમાં અચાનક જવાનો પ્લાન કરી દીધો છે. બહાર જવાનું છે પ્રકૃતિના ખોળામાં રમવા માટે. ક્યાં જવાનું છે? પીક ડિસ્ટ્રિક્ટ ડવડેલ. તો બનાવવાના હતા બટાટા પૌવા, બની ગયા છે અહીંયા પુલાવ રાઈસ. મમ્મી જો ફટાફટ, મમ્મી આ તમારે ઉતાવળ કામ કરવું પડ્યું. અમારા પ્લાન જો આવા જ હોય, અચાનક કરી નાખવાનું બધું. હા કઈ નક્કી જ ન હોય. વેધર સારું, વેધર તો નથી પણ હવે આ બધા રીતે વરસાદ જોવા જઈએ. તો પીક ડિસ્ટ્રિક્ટ જવાનું છે ને જોઈએ ત્યાં કેવો એન્જોય કરીએ, હે ને? તો તમે પણ આવો અમારી સાથે પીક ડિસ્ટ્રિક્ટ ફરવા માટે. લાસ્ટ યર બહુ મજા આવી હતી. લાસ્ટ યર નો તો રિયલી વિડીયો એટલો સરસ છે ને, અમે લોકો જે એન્જોય કર્યો તો. મોટી લસરપટ્ટી ખરીદી. આ વર્ષે જોવી હવે કેવી મજા આવે છે. ચલો તો મળીએ પીક ડિસ્ટ્રિક્ટ. નાસ્તો કરો ફટાફટ. બસ નાસ્તો કરીને પડીએ. તો ફાઇનલી રેડી થવા માંડ્યા અને ગાડીમાં સામાન ગોઠવામાં માંડ્યો ને બધા બેસવા માંડ્યા છે. તમને શું છે તારે? બોલ. એવું કહું છું કે બાનું ધ્યાન રાખજો અને એક પગ પેલો થયો છે ને તો બીજો ના થવા દેતા, એવું કહું છું. નહીં થવા દેવી, પણ તું આવી હોત તો હારે તો હાચવા. કૃષ્ણ ભાભી બિચારા પડાય છે તો અમારું તો હું ઉપર બેહું માથે જ છે. અમે જવાના ફોસ પાર્ક. તો જાજો ને, અમે ફોસ પાર્ક 10 વાર જઈએ એવા. ભલે ને અમે જાઓ. અમારે મજા જ અલગ હોય કઈક. તમારી મજા કોણ જોહે એમ કયો તો? તમારી મજા કોણ જોહે? અમારી મજા તો અમે તમને બતાવશું. અમારા રાવણ ફોસ પાર્ક જવાના છે. કાલમ ઈ રીવાન તેડી હતી ને એટલે દાદા સામુ જોતા હતા કે રીવાન નો પાડે ત્યાં ઈ પડ્યા. એને આવવાનું જ હતું પણ બોલે કોલ કેન્સલ નો છો. લઈ જવાનો દેવું ઇન્ડિયન ઘોડા બેસી જાય એમ નહીં. આ તો ઓલા માં બહાર જાતી હોય છોકરા કેમ ટીંગાઈ રે મને લઈ જાવ એમ બધું બહાર ઉભ્યું રહી ગયું છે. મને લઈ જાવ ને અમાર દૂસરી પાર્ટીમાં જવાનું છે. તમારે આવવાનું છે? નો થેન્ક્સ. જાઓ અહીંયા તો જોઈને એવું લાગે છે વેધર વરસાદ જ નથી આવ્યો એવું લાગે છે, હે ને? નજીક આવવા માંડ્યો, ગામડા આવવા માંડ્યા. ઓનલી 22 મિનિટ ઘણો હોય કહેવાય. ઓનલી નો કહેવાય, બહુ બધી કહેવાય. ગેટન બિચારાને ટકો કરી નાખ્યો. કલર એટલે ખબર પડે કે આ મારું છે એમ. એને અલગ અલગ ફાર્મ ના અહીંયા બધા ભેગા થયા હોય ખબર કેમ પડે આ કોનું છે? એટલે નિશાન. ફાઇનલી આપણે પીક ડિસ્ટ્રિક્ટમાં ડવડેલ પોઈન્ટ પર આવી ગયા છીએ. હા, લાસ્ટ ડેડી રાહુલ અંકર બે ગબડી ગયા હતા. પ્રકૃતિનું સૌંદર્ય માણવાનું છે આજે. બધું લેવું છે. એક કાવ લેવું, એક કેટ લેવી, એક ડોગ લેવો છે. જો ઘેટા બોલો એમને બધા એમ કરતા હતા વરસાદ છે તો આખું પાર્કિંગ ફૂલ ભર્યું છે. વરસાદ છે તો નથી જવું પણ પબ્લિક બહુ છે અહીંયા.
હવે જોઈએ અમારે કેવો એક્સપિરિયન્સ થાય હે તુષારભાઈ? તો આપણે પાર્કિંગ ભર્યું છે આમ જો ગાડીઓનું હે ને. એમ તો રસ્તામાં ગરમી ચડી ગઈ. મારી મમ્મી હશે એમ એવું જ કીધું, ગરમી લાગવા માંડી એમ. કા મમ્મી? બધા પર્વતારોહકો બધા જો હાલવા માંડ્યા છો હે, એટલે કે પર્વતારોહકો બધા ગિરનાર ચડવા માટે બધા નીકળી ગયા છે. હમણાં સ્ટાર્ટ કરીએ છીએ ગિરનાર ચડવા. હું કેતલ રીવાન છેલ્લે કીધું પછી નિકુંજે ના પડી, રેવા દે ને કૃષ્ણા છે એ બધા ફોસ પાક જાતા. કેટલું મસ્ત છે નહીં, ઝરણા ને પહાડો ને. ખાલી બેઠા હોય ને તો આંખો ને આનંદ ઠંડક મળે. મજા આવે તો હાલો કોઈ એટલું મોટું છે વાણી તું લપસી જા. 1 2 3 4 5 6 7 8 9 10 11 જય શ્રી રામ. બા જય શ્રી રામ કરતા આયેલા છો. અમને આશીષ અત્યારે આવ્યું બોલું યાદ આવે છે. ગંગોત્રી યમનોત્રી ચારધામ ગયા ને આવી મજા કરી હતી. એટલે બા થારો પથરો ધોઈને કપડા ધોવા બેસે. છેલ્લા 15મો મેમ્બર આવી ગયા. કેટલા જણા એ ગાજરી પુરાવીને જવાનું છે? અમે 6 ને 4 10 ને આપણે આમ ચડવાનું છે આપણામાં. આપણે કેટલા? 14 ને 4 ને 5 જણા 5 6 થાય આપણે 16 જણા જાય છે ઉપર. હાલો મળે ચડવા. રસ્તો ખબર છે? પપ્પા પાછા જાય છે. ચાર પગે મીડા બધા ચડવા. પપ્પા કેમ થયું? ન થવું? તો લગભગ 2 માળ જેટલું ઉપર અમે લોકો આવી ગયા છીએ. 2 ગાડી પાછી વળી ગઈ, મમ્મી આવ્યા નહોતા. પપ્પા બધા હા ચડી ગયા. આગળ આગળ જો વધતા જશે બધા. એટલે તાર મમ્મી તો જો કેવા દોડવા મળ્યા છે. એને ડુંગરાજન મજા આવી ગઈ. એમને શરમ આવી છે, આવડી છોકરી ચડી ગઈ. ભગત ક્યાં ગયા? જો મસ્ત વાતાવરણ છે અત્યારે, તડકો શ્વાસ ચડી ગયો. પરસો સ્કીન ચમકવા મળી. તો આયા રેવા આવતા રહે. સ્કીન ચમકતી હોય તો ચમકાવી છે. કેમ છે ભૂમિ? તારા વાળ તો માતાજી જેવું ઉડે તો માતાજી. મજા આવી ગઈ સાહેબ. ભૂમિન મમ્મી કેવા ચડી ગયા. મને ઈ થાય ડુંગરા છે ને એને આખા એનર્જી આવી. કેમ છે ભગત? ચડા હે? ચડા હે ને? આરામ કરો. એટલે તમારે કેટલા ચડી જશે ને? જવાનું અને ઓર્ડર ઉતરી જશે. બા તો ડુંગરા ચડીને બેહી ગયા. ડુંગરા ચડીને બેહી ગયા બા તો. ચડી ગયા. અહીંયા છે આમ. સીધો કેતો સીધો.
હા નીચે પાર્કિંગ દેખાય તો આપણું ગાડીઓ દેખાય આ નીચે તો દેખાય છેલ્લા પોઈન્ટ પર જાય છે બધા ફોટોગ્રાફી કરવા માટે ફાઇનલી બધા ટોચ ઉપર ચડી ગયા છે અત્યારે હા બાય ખેતરે પૂગીને ફોન કરજો. કાજલ આવ્યા નહીં ને કે એવી મજા આવે તું વેધર તો જો આમ હે કરો શોપિંગ કરો આમ જો છોકરા કેવા આમ જો લસરપટીયું ખાતા ખાતા જાય છે. ઓકે જાઓ જાઓ પેરિસ જાઓ વાંધો નહીં બોન તમે જાઓ પેરિસ આવું વેધર તમને ન જોવા મળે બેટા ને ફોર્સ પાર્ક એટલી મજા આવે છે બહુ સારું વેધર છે 15-20 માં ઊંચા ડુંગરા પર ચડી બિસ્કિટ ખાઈ દેજો એમને આટલું બધું ઉપર ચડ્યા એટલે એનર્જી જોઈએ સીધી લસરપટી જાઓ બસ બસ ગારો છે ગારો છે બસ નિર્વા આ બાજુ તુષાર ખાય છોકરા ભાગ્ય કોણી મને નો વાગ્યું તમે જમ્પર પહેર્યું છે આવી નવી લસરપટ્ટી ખાવાની કોઈ દી મજા નથી આવી આજ લઈ લો આને મજા આવી ગઈ હાલો 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 એને આમ મજા આવી ગઈ કટોરિયા ખાવાની કોટરાય પણ ઈ મજા હતી पानी एम ना होए हम सुनने के लिए बेकरार है एक शायर कहते हैं मैं शायरी बोलूंगी लेकिन જીવન મળ્યું છે મોંઘું મજેદાર જીવીએ आधा आधा પડે પણ નહીં પરંતુ લગાતાર જીવીએ કોને ખબર કાલ પડે કે ના પડે જેટલું જીવાય તેટલું છટાદાર જીવીએ આપણે જલસો કરીએ ઘટે તો જિંદગી ઘટે રે બાકી બીજું કાઈ ન ઘટે પાછું કરીએ फिसल के यार यहाँ रे
एक सफर है पुराना, यहाँ कल क्या हो किसने जाना। નેચર પર પ્રોપર નેચર છે, પાણીના ઝરણા અને ગ્રીનરી. આ પાછળ તમારા કપડા કેચ કરી લીધા છો મેં એમાં. 5 मिनट भाई राखो पहुंचो પપ્પા બહુ મજા આવ્યો ઉપર. ઉપર તો મજા જ આવે ને, મને મજા આવી બધી. हमें जोई मजा आई મારે હું છે પગમાં ફ્રેક્ચર છે બરાબર છે, ભીડ પડી ને એટલે મેં કીધું હવે ન ચડાવે. એટલે આપણે પિકનિક કરવા આપણે 5-4 કલાક માટે આવ્યા છીએ કે 2 દિવસ રોકાવા આવ્યા છીએ? ને સામાન જોતા લાગે તમે 2-3 દિવસ રોકાવાના છો અહીંયા. બ્રેડ, પુલાવ, રાઈસ. તમારે કાકા બીજ કોઈ તીખું લાગે છે તો સોન પાપડી આપું. ઊભી થઈને આવે ને અહીંયા રહ્યો. પેલા એમ નહીં પછી વધે તો આ બધા આવે તમે પૂરી કરી દે. આઈટમ કેટલી ઈ નથી ખબર પડતી. છોલે ને બ્રેડ ને પુલાવ ને સ્નેક્સ ને ફરાળ ને સોન પાપડી ના કઈ આઈટમ છે બીજી? ચીઝ બોલ ના ચીઝ બોલ ને તારી સ્વીટ. નહીં નો ખાઈ તો સારું છે ફરાળવાનું. બહુ ભાવ નાખવાની હોય ને આયરું આપણે ચૂટલેન વોટર ઈ ઠેલ આવે છે બે કાટો નાખતા હોય ને આ બીજું આવે હાથમાં રાખો, હવે આવે આવે હાથમાં રાખો. લે 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 આ ઓલું આવે હાલે બોલાવે છે ભાઈ. સાસ માસી નો મારે ખાના ખતમ. હાલે છે ખતમ નહીં. આમ જો છેલ્લા ભર્યા Oh my God. આ કોની દીસો આપડી હા એ બહુ મોંઘું આવે. કેન્યાન ચેવડો 7 થી 8 પાઉન્ડ ઓલું આવે છે કઈ. આપડી હારી દીસો બોલો પછી હું કહેતા તમે દિનેશભાઈ? મેં દઈ દીધું તમને હે એ તો બહુ બાકી છે. જવાનું આપણે આ ડુંગરો ચડવો છે. અમે આમ હાલીને જવાનું છે આમ. એમ નહીં અમથું પા કેવી ઠંડી લાગતી. આ પાણી કોઈ ઠંડુ લાગે છે? હા હે જોજો હું કેશ ડેડી ઠંડુ નથી લાગતું પાણી તમને બધાને? લાગે છે મને તો ગરમ લાગે છોકરાઓને તો એટલી એનર્જી છે ને કે થાકતા જ નથી. ચાલો આવો બધા નીચે. કમોન મંત્ર નહીં ઉપર નહીં વર્ણી કમોન નીચે. જો 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 નીચે આવો. હા અમાર મંત્ર નું તો જ્યાં ન ચડે કીડી મકોડા ત્યાં ચડે મંત્ર. આમ સ્કોટલેન્ડ ગયા ને મારા ફ્રેન્ડે એવું આને સૂત્ર આપ્યું છે. હવે ડિનર કરીને લંચ કરીને બધા પાછા હવે વોકિંગમાં નીકળ્યા છે જંગલમાં. સિનરી જોવા માટે. એક બાજુ ખળખળ વહેતું ઝરણું ને એક બાજુ ડુંગરાઓ. ખળખળ વહેતું ઝરણું પ્રકૃતિનું અને સૌંદર્ય ડુંગરા. માણવા માટે જાય છે બધા. છોકરા બધા આગળ દોડે છે.
જંગલ જંગલ જો નિર્મા છે ને એ રૂટાની એટલી છે અને વાણી દિને ઓલા બે છોકરા છે. અમારા બે તો પાપા ને એનું તો બીવડે જશે રે તેમને ભૂત ભૂ કે તો આપ લાગે ભૂત એમ કે આ તમે ગિરનાર ચડતા એવી ફિલિંગ આવે? આ સાઈડ હાલોમાં, આ સાઈડ હાલો. આ બધું ભીડ છે વધુ. હા એવું જ છે આ એક જગ્યા બધો અનુભવ કરાવી દેશે એવું છે. એક લગી જવું પડે. કેવો મસ્ત અવાજ આવે છે ને. એમ નહીં, કોઈ સાંભળ્યું તું પૈસાનું ઝાડ? જો પૈસાનું ઝાડ છે કેમ બધા કેમ જો બધા કે પૈસા કઈ આ બધા એમ કે જો પૈસા ઝાડ ઉપર ઉગે એમ. બધાને પણ આમ જો. હે ઉગ્યા ને મમ્મા બધા કે પૈસા ઝાડ ઉપર ન ઉગે તો આ શું એ લગાડ્યા છે, ઉગ્યા નથી. છોકરા બધા ઇંતજાર કરતા હતા આપણે એમ કેવી ને પૈસા ઝાડ ઉપર ઉગ્યા તો આપણને આપણું બેક આપ્યું. ચલો લેટ્સ ગો કમ ઓન. ઈ લેવાનું ન હોય, કોઈ વિશ માંગેલી હોય ત્યાં મૂકી દો. ચલો હા મૂકી દે. હવે ફોટો સેશન પૂરું કરો ને, આવો પછી જોબે જવાનું છે. ત્યાં ટેન્ટ લઈને આવવાનું ને એક નાઈટ રોકાઈ જવાનું. રેડી? હા પાડો. હલો ઈ ભલે ખાય, આપણે નથી ખાવી. યાર ઈ ભલે ખાય, આપણે નથી ખાવી. ડૂબકી પાણી કેટલું ચોખ્ખું છે. કેવું ડૂબ અંદર જ જતું રહ્યું. જતો ધીમે ધીમે ગુફા તો ઉપર ચડતા જવાય છે પણ ડેન્જર રસ્તો છે. આગળ જો દુઃખ ગુફા દેખાય. હા ડેન્જર રસ્તો છે. અહીંયા ચડતા ચડાઈ જાય ઉતરાવાય એવું છે નહીં. કોઈ આવતું નથી લાગતું એટલે આપણે જવું પડશે પાછું. હવે હું વાફ સુધી આવી ગયો છું, એટલું જ બાકી છે. હવે આ એન્ટ્રી ગેટ હોય ને એવું છે નજારો. આખો એન્ટ્રી ગેટ ગુફામાં આવવાનો એન્ટ્રી ગેટ. જો એક ગુફા છે. અધા રસ્તા છે, હવે ક્યાંથી ક્યાં નીકળાય કઈ ખબર નથી એટલે આપણે સાહસ નહીં કરીએ એવા જવાનું. ત્યાં છે અહીંયા બખોલ છે, રસ્તો છે આખો પણ ક્યાંથી ક્યાં નીકળાય છે નક્કી નથી એટલે આપણે સાહસ નહીં કરીએ અહીંયા જવાનું. આખોનો નજારો છે જો. નીરવ શાંતિ છે એકદમ. કલરવ પંખીનો અવાજ આવે છે. આ જો ક્યાં ગુફામાં ચડ્યા છે. નીચે આવો. આપણે રિવાજ છે ક્યાંક ફરવા જાવી ને કોક નું કોક ખોવાઈ જાય. આજ તુષારભાઈ સસરા, તુષારભાઈ છોકરો અને એની છોકરી, મંત્ર અને આનો બધા અલગ પડી ગયા છે ગ્રુપ થી. લગભગ અડધી કલાક થી રાહ જોઈએ છીએ. જોઈએ હવે ક્યારે મળે. જો અહીંયા નેચરલ ઝરણા અવાજ આવે છે ને. જા મળી ગયા ફાઇનલ. ક્યાં ગયા બધા? ચડ્યા હતા ને એટલે કહું આ ડુંગર આપણે ચડ્યા હતા. આ નીચે થી તે આટલો ઉપર ટોચ પર હતા હે ને. અત્યારે અમે નીચે છીએ, ટોચ ઉપરથી અમે નીચે આવી ગયા છીએ. હા બેટા ચાલો ફાઇનલી હવે જવાનું ઘરે કે રોકાવું છે? ઘેરે હે રોકાવું છે? ચાલો ગાડલા નાખી દે. ઓશિકા વેધર લકીલી બહુ મજા આવી. બાટલો રાખવાનો. હા બા લઈ જવા માટે. ચાલો. બસ પણ હજી આ થાકતા નથી. બોલો લ્યો મંત્ર. બસ બસ ચલો ચલો ચલો. ઓકે બધા વેલકમ.
શેઠ કેમ આવું કરે છે? લાવો પાણી બોટલ ભરો. ચાલો તો ફાઇનલી બધી ગાડી 1 by 1 ઉપડે છે. મારે જવાનું છે જોબ પર. મળ્યા મજા આવી? હે બહુ મજા આવી ને? એવું જ છે, વરસાદ નો એટલે બહુ કીધું તો વેધર સારું છે મેં જોઈ લીધું તું. લે આ લે છે લે આ તુષારે બધાને એમ કે તુષારની બહુ વિચાર હતો ને આશીષ ને હવારમાં હું કહું હાલો ને હવે વરસાદ હતો તે ઓલા લોકો કાલ લંડન ફરીને આવ્યા થાય હે જોયું જાહે એમ એટલે તુષાર બિચારો કે કાંઈ ને ડેલે આજ દઈને વહી આવશું કે આપણે સીનરી જોશું ને કાંઈ નહીં તો વરસાદ હશે. સાહસ કરીને આવ્યા પણ વેધર મજા આવી ગઈ. આજે 12 વાગે અને રેનકોટ ની છત્રી ની ક્યાંય જરૂર જ ન પડી. સ્વેટર કાઢ નાખવા પડ્યા. 3 4 તો તમારથી ઉપર નો હોય ને અમે તો ઉપર ચડીને નીચે ઉતરવાની જ મજા પણ હવે સવારે 5 વાગ્યા સુધી વરસાદ છે. રાતે ભલે વરસાદ આવતો દિવસે નો આવે તો 12 થી 5 તો આપણે જોબે જવા માટે રેડી થઈ ગયા છીએ ફરીને આવીને અને આજે લેટ થઈ ગયું તો આશીષ મૂકવા આવે છે તો અને તમારે બધાને કાજલને ત્યાં જમવાનું છે. આજે બધાએ પિઝા પાર્ટી કરી છે તો ચલો અહીંયા જ વ્લોગનો એન્ડ કરીએ અને કાજલ થેન્ક યુ કે મારા માટે પિઝા બનાવીને રેડી રાખ્યા હતા અને મને આજે પહેલી વાર હું ટિફિન લઈને જાઉં છું. આશીષ આજે હું ટિફિન પહેલી વાર લંચ બોક્સ સાથે લઈને જાઉં છું તો અહીંયા જ વ્લોગનો એન્ડ કરીએ. આજે તો બહુ મજા કરી ને આઈ હોપ કે તમને પણ મજા આવશે વ્લોગ જોવાની. મજા આવી હશે હે ને? તો અહીંયા જ હવે વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. સારી કમેન્ટ પણ કરજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.